ભુજમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે। ખેડૂતોને ચાલુ વર્ષમાં ટામેટાની ખેતી ભારે નુકસાન થવા પામ્યું છે। તેમાં ટામેટાની ખેતીમાં રોગ આવી જતા ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ ગઈ છે। ખેડૂતો જે ખર્ચ ટામેટાની ખેતીની અંદર કરે છે તે ખર્ચ પણ ટામેટાની ખેતીની અંદર નીકળી શક્યો નથી। વધુમાં ખેડૂતોએ એમ પણ કહ્યું છે કે જે તે વિભાગના અધિકારીઓ ટામેટાની ખેતી માટે માર્ગદર્શન આપે અને શિબિર રાખે કે પછી ટામેટાની ખેતી કઈ રીતે કરી શકાય તો ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થઈ શકે। टामेटानी खेती हम करिए पण कई मळतुं नहीं। टामेटा बधा दर वर्षे बगड़ी ज जाए, एम कई रहेतुं नहीं। ए आ वरसादने कारणे कई मान बसाया ते साड़वा देवा बधा खराब थई गया। फूकारो आवी गयो, वायरस आवी गयो, कोकड़वा आवी गयो। दवा गमे एवी मारी पण कई मळ्युं, कई रिजल्ट आव्युं नहीं। कई नहरी हजू तो आखुं वर्ष थई गयुं पण 10 कैरेट होनी नहरी टामेटा। भाव हमणे कई जाए ते कई मान मळे 300-400 रुपया मळी जाए। कोई दिवस कई नहीं आवेला है वधारे ते कोईकने एक बे लीने आवे एटले कई 15 कैरेटो थाय ते तई मान वेचीने आवવાનું थाय। હવે 10 વર્ષથી ટામેટાની ખેતી કરીએ છીએ અમે। આ વર્ષે બહુ ટામેટામાં ખોટ ગઈ। દોરીનો છે, દવાનો, ખાતરનો। દવામાં તો બહુ બધી મોટા ભાગે દવા તો બહુ મોંઘી આવે। ખર્ચ કુલ 25,000 નો જેવો થઈ ગયો। કશું નહીં, 10 કેરેટ હું નડવા અહીંયા આ વર્ષે કંઈ નકળ્યું નહીં। મારું માંગ વળતર મળતું હોય તો સારું। અમે વર્ષોથી ટામેટાની ખેતી કરતા આવીએ છીએ પણ એમાં શું છે, દવા છાંટે તો બી આમ સુકારો વાગી જાય છે અને ખેડૂતને નફો નહીં થતો। તો કંઈક તાલીમ બાલીમ રાખે તો વધારે સારું અને ખેડૂત પણ લાભ નહીં મળતો હોય તો કોઈ મતલબ નહીં ને ખેતી કરવાનો। એટલે થોડું કંઈક સહકાર મળતો હોય સરકારશ્રી તરફથી તો વધારે સારું। એને તાલીમ બાલીમ આપે તો। આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો અંદાજિત 4000 હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર થાય છે। એમાં 80% થી 90% વાવેતર આપણા જિલ્લાના ખેડૂતો ચોમાસાની અંદર કરે છે। જૂન જુલાઈની અંદર ટામેટાનું વાવેતર કરતા હોય છે। હવે ટામેટાના ભાવ ઓછા મળવા તેમજ રોગ જીવાત મળવાની વાત કરીએ તો સૌપ્રથમ તો ખેડૂતોને ટામેટાના વાવેતર એક જ સમયે કરે છે આપણા ખેડૂતો, જિલ્લાના ખેડૂતો। કારણ કે જૂન જુલાઈની અંદર વાવેતર કરે તો બધા જ ખેડૂતો જૂન જુલાઈની અંદર જ વાવેતર કરવા માંડે છે। જ્યારે એમનું જ્યારે ફ્રૂટિંગ થાય, જ્યારે ફળ પાકે ત્યારે બધા જ ખેડૂતોને એક સરખું હાર્વેસ્ટિંગ આવે છે। એક જ સમયે બધા ખેડૂતોનું હાર્વેસ્ટિંગ આવે છે। એક સમયે હાર્વેસ્ટિંગ આવવાના કારણે